હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ફરી એક વખત આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. ગઈકાલનો તમે પહેલા દિવસનો મારો વ્લોગ જોયો. પહેલા દિવસના વ્લોગમાં તમે જોયું કે અમે કડી થઈ અને ઉનાવા દરગાહે જઈ અને અંતરસાવાલી બારની દ્વારગાહમાં ગયા અને ત્યારબાદ અમે અજમેર શરીફ માટે રવાના થયા હતા. અને આજે અત્યારે કાલે મોડી રાત્રે અમે પહોંચ્યા છીએ 3:30 પોણા 4 વાગ્યાની આસપાસ અને વાગ્યા છે અત્યારે સવારના 8 અને અમે સવારનો નાસ્તો કરવા બેઠા છીએ અને પછી જાસી અમે દરગાહે સલામ કરવા માટે. તો તમે આખો અમારો વ્લોગ જોજો અને જો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વાગ્યા છે અત્યારે 10 અને હવે જાય છીએ દરગાહે સલામ કરવા માટે. આ બધા અમારા છે, અમારી સાથે આવેલા, અને હવે જાય છીએ અમે દરગાહે સલામ કરવા માટે. અત્યારે આવી ગયા છે દરગાહની અંદર અને બહુ મસ્ત નજારો છે. અત્યારે દરગાહની અંદર નૂર છે અને કાંઈ પબ્લિક પણ નથી અત્યારે. આ અમારા સાથીઓ બધાય, અમારા ફેમિલી મેમ્બરો બધાય ચપ્પલ જમા કરાવે છે. અત્યારે વઝૂ કરી લીધું છે અમે અને ખ્વાજા ગરીબ નવાઝની બારગાહમાં છીએ. તમે પાછળ ખ્વાજા ગરીબ નવાઝનો ગુંબજ જોઈ શકો છો અને આ અમારી ફેમિલી બધા છે. અત્યારે જાય છે અત્યારે દરગાહે સલામ કરવા માટે. આ અમારી આખી ફેમિલી આવે છે સાથે. ખ્વાજા ગરીબ નવાઝ સલામ પેશ કરી અને અમે આવી ગયા છીએ. અમે બધા અત્યારે અહીંયા બેઠા છીએ દુઆ કરવા માટે. સલામ પેશ કરી દીધા છે અને અત્યારે આવી ગયા છીએ અને આ અમારી સાથે બધા છે. તમે આ જોઈ શકો છો, આ અમારા બીજા બધા સાથીઓ છે. હું એક જગ્યા બતાડીશ જ્યાં ગમે ત્યારે પણ તમે આવો ત્યારે પાણી પીવાની બહુ વધારે મજા આવશે અને ઠંડુ પાણી હશે અને પાણી પીશો એટલે તમને સુકૂન પણ મળશે. આ ખ્વાજા ગરીબ નવાઝનો ગુંબજ છે અને આ સામે મસ્જિદ પણ છે. આ ખ્વાજા ગરીબ નવાઝના ગુંબજ પાસેથી તમે આ બાજુ આવો એટલે અહીંયા બોર્ડ પણ મારેલું છે 5 નંબરના ગેટેથી બહાર નીકળવાનું અને પીવાના પાણીનું પણ બોર્ડ છે. જ્યારે પણ તમે અહીંયા આવો ત્યારે અહીંયા પાણી પીજો. ઠંડુ અને મસ્ત પાણી હશે. પીવાની પણ તમને મજા આવશે. અત્યારે જમવા બેઠા છીએ સુકૂન હોટલની અંદર અને અત્યારે આવી ગયું છે અમારું જમવાનું. અમારા બધે ફૂલ ફેમિલીની સાથે જમવા બેઠા છીએ. જમવામાં મેં મંગાવ્યું છે ચિકન મસાલા, પાપડ, રોટી, છાશ, પાણી, દાલ ફ્રાય, જીરા રાઈસ અને ચિકન બિરયાની હજી હમણાં આવે છે અને કાજુ કરી. આ બધા બેઠા છે સુકૂન હોટલમાં અમારા ફેમિલી મેમ્બર. સુકૂન હોટલમાં જમ્યા બાદ જે આ કપ્તાન સોડાની જે લીંબુ મસાલા સોડા છે તે પીવાની બહુ વધારે મજા આવે છે. સુકૂન હોટલથી જે આપણે દરગાહ બાજુ જાય ત્યાં જ રસ્તામાં આ કપ્તાન સોડા આવે છે એને ભાઈ બનાવે છે. ભાઈ આ બહુ મજા આવે સોડા પીવાની. હેલો ફ્રેન્ડ્સ, થઈ ગયા છીએ અત્યારે તૈયાર અડીતીની ઝૂંપડીએ જવા માટે. અડીતીની ઝૂંપડી
ફોટોગ્રાફી કરીશું. ફૂલ ફેમિલી જાય છે. દરગાહે સલામ કરી જમી અને પછી અમે લોકો આરામ કર્યો હતો. 5 વાગ્યા સુધી સૂઈ ગયા હતા. અત્યારે વાગ્યા છે 6. અત્યારે આવ્યા છીએ અઢીતીની ઝૂંપડીએ. 2.5 દિવસની ઝૂંપડીએ અમે ફોટોગ્રાફી કર્યું, વિડીયોગ્રાફી કર્યું છે. અને આ અમારી પૂરેપૂરી ફેમિલી બેઠી છે. અને તમે અમારી પાછળ જે નજારો જોવો છો અઢીતીની ઝૂંપડીનો છે. 2.5 દિવસની ઝૂંપડી છે આ. 2.5 દિવસની ઝૂંપડીએથી ફોટોગ્રાફી ને બધું વિડીયો શૂટિંગ ને બધું કરી અને મેં નીકળી ગયા છીએ. અત્યારે મેઇન બજારમાં છીએ અને પછી જાસી સાંજની છઠ્ઠીમાં દરગાહની અંદર. આ મેઇન બજારનો નજારો છે. મેઇન બજાર તો નથી પણ જે જગ્યાએથી આપણે આવી અઢીજીની ઝૂંપડીએથી બુલંદ ગેટ પાસે ત્યાંનો આ નજારો છે. અમે દરગાહની અંદર અને અહીંયા અમે જમા કરાવીએ છીએ. ચપ્પલ અત્યારે જમા કરાવી અને અમે જાય છીએ અત્યારે છઠ્ઠી શરીફ જોવા માટે અંદર દરગાહની અંદર. જઈએ છીએ અત્યારે દરગાહની અંદર. તમે જોઈ શકો છો ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠીનું રાતની છઠ્ઠી લેવા માટે બધા પબ્લિક એકત્રિત થઈ ગયા છે. અહીંયા આ ડેગ છે ખ્વાજા ગરીબ નવાઝની. આ પણ ડેગ જ છે. અત્યારે દરગાહની અંદર ઈશાની નમાઝ અદા કરી અને સલાતુ સલામ પેશ કરવા માટે ઊભા છીએ. छठी शरीफ के पास શાહજહાની મસ્જિદની અંદરનો રાતનો નજારો છે. આ બધા પબ્લિક બસ બધે ખ્વાજા ગરીબ નવાઝના દીદાર માટે સુકૂન માટે બેઠા છે. અને હકીકતમાં ન જેવું સુકૂન ક્યાં નથી. જન્નતી દરવાજા. મેઇન બજારનું પબ્લિક તમે જોઈ શકો છો. અત્યારે છઠ્ઠીની રાતનું કેટલું પબ્લિક છે. વાગ્યા છે અત્યારે રાતના 12:36ની આસપાસ થયું છે. અને છઠ્ઠી શરીફ લીધા બાદ બજારમાં થોડુંક ચક્કર મારવા ગયા હતા. ત્યાર પછીથી અત્યારે થાકી અને રૂમે આવ્યા છીએ અને અત્યારે આરામ કરીશું. અને પછી આવતીકાલનો પ્રોગ્રામ જે કાંઈ પણ હશે હું તમને યુટ્યુબમાં મારી આ ચેનલમાં અપલોડ કરીશ. તો તમે આવતીકાલનો મારો ત્રીજો વ્લોગ જોવાનું ભૂલશો નહીં. ને જો આ મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો.